મિત્રો એને કીધું ભાઈ 4 વ્હીલ બહાર કાઢ, તો મિત્રો જો બહાર કાઢી ગયા છે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. આજે અમારે જવાનું છે ઘેલા સોમનાથ મેળામાં. અમારે 2-3 જણાને મળવાનું છે, ફ્રેન્ડને, અને ફૂલ એન્જોય કરવાની છે. સોમનાથ ચકડોળ બગડોળમાં બેહવાનું છે, મોજ જ કરવાની છે. તો કન્ટિન્યુ કરો આ વિડીયોને. કનૈયામાં ચા પી પછી નીકળવી સોમનાથ. ચાલ તો મિત્રો, હવે ત્યાં ચા બાપ પીશું, પાણી પીશું, અને પછી નીકળશું ઘેલા સોમનાથ મેળામાં. અમે પહોંચી ગયા છીએ કનૈયા હોટલે ચા પીવા. તો ચા તો તમને ખબર છે, આપણે ગુજરાતી લોકોને ચા તો ગમે ને હોટલ આવીને પીવી જ પડે. તો અમે ફાઇનલી કનૈયા હોટલે પહોંચી ગયા છે ચા પીવા. તો ચા પાણી પીશું ને પછી અહીંથી નીકળશું, ઉતરી જાય. તો ફાઇનલી મિત્રો અમે ચા પી લીધો છે અને હવે બેસી ગયા છે ગાડીમાં. હવે ધીરે ધીરે નીકળવી. કે ચા પીવા પાણી કેમ થયું? અરે મજા આવી ગઈ. હે મજા. તો હવે નીકળવું છે. હવે નીકળવી. હા તો માવો ખાઈ લેતો, હું તો કઈ ખાતો નથી. હા તો ખાઈ લેતો. તો માવો બનાવી, હું ગાડી આખો એટલે આપણે મોડી નો થાય ને. હા તે મેળો બંધ નો થાય, નકર આપણે જાસી ત્યાં તો મેળો બંધ થઈ જાય. તો અમે પોકી ગયા છીએ ગઢડિયા પોકી ગયા છે. મેળવીમાનું મંદિર વચમાં આવ્યું હોય તો પગે લાગતા જાય, દર્શન કરતા જાય. આજે છે રવિવાર, દર્શન કરી લીધા છે. હવે અમે નીકળી ગયા છીએ ઘેલા સોમનાથ બાજુ. તો હવે ત્યાં જઈને મળીએ. બન્યા રહો આ વિડીયોમાં મિત્રો, મજા આવશે ઘેલા સોમનાથ જઈને. હાલતી ચટકા હરણીની જેમ, હાલતી ચટકા હરણીની જેમ, હરણા આયલા દેશ પગમાં વાગશે કાકરિયું, તને કોણ સમજાવું રે. ધન દ્વારકા વાળા સુંદર વરસા મળ્યા. થોડી ધજાયું ને ખમ્મા, 56 શીર્યું ને ખમ્મા, દરિયા કાંઠે દેવર તારો રે ખમ્મા રે ખમ્મા. વિક્રમભાઈ જુઓ તમે, ગાડી આખી જુઓ તમે ખાલી. અત્યારે નહીં તો 100 હાલતી છે. અલ્ટો મિત્રો, અલ્ટો 100 હાલતી છે મિત્રો. ધીમી એક ભાઈ ધીમી. સોમનાથ ભગવાનું છે, ઉપર નહીં. મેળાનો ઉત્સાહ જેટલો છે તે મારે ઝટ મેળામાં જવું છે. બોલો મિત્રો, આને મેળાનો ઉત્સાહ તો જોવો. મારે ઝટ મેળામાં જવું છે, સગડોળમાં બેસવું છે અને હુડિયામાં બેસવું છે ને ખૂબ મોજ કરવી છે. હા તારી સગડોળ. હા લ્યો મિત્રો, મેળો તો બંધ છે. આપણને સગડોળમાં બેહવું હતું ને હુડિયામાં બેહવું હતું ને હવે શેમાં બે છે? હે ભાઈ, ગાડીમાં બેહીને પાછા ઘરે વળી જશે. એ ગાડી સ્ટાર્ટ કર. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે દર્શન કરવા આવ્યો તો દર્શન કરી લઈશું. મિત્રો પબ્લિક તો છે, પબ્લિક બહુ ઓછું છે મિત્રો, નકર પબ્લિક અહીંયા હમાય નહીં. ફાઇનલી ગાઈસ આવી ગયું છે ઘેલા સોમનાથ મંદિર. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. હવે ઉતરી જાય મિત્રો, મેળો બંધ છે અને મજા નહીં આવે. ગાડી બાડી કરી દીધી છે લોક. તો મેળો તો બંધ છે. હવે ધીરે ધીરે પગથિયા ચડવી છે, કેમ થાય જોઈ. તો ફોટા બોટા પાડવી થોડા ઘણા, પછી મળીએ. 10 પગથિયા ચડ્યો ને ત્યાં તો થાકી ગયો. હવે આનું શું કરશું કયો, તમે જ કયો કોમેન્ટમાં. હાલો તો નજારો જોઈ લ્યો મિત્રો. વિક્રમ, આમ તો બધા દિવસે ચશ્મા પહેરતા હોય, હું તો રાતે પહેરું છું. તું માણસ અલગ છો, તું તો રાતે જ કાંડ કરે છે. સમજ રહ્યો. માંડવી ખાવી છે? માંડવી ખાવી છે તમારે? મોજ જોવો તમે ખાલી. શું કે? હા ઓ લાગે છે એવું. તો હવે આમ નીચે ઉતરી જાય છે. જોવો મિત્ર, આ ઉતરી જોવો ખાલી. એ લે થાકી ગયો હું. બોલો 3 પગથિયે ઉતરો ને થાકી ગયો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અનસ છે.
હવે મિત્રો જાય છે દર્શન કરવા. ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ. હવે મંદિરે જાય છે. ઉતરી ગયા છે મંદિરે, જાય છે દર્શન કરવા. ચશ્મા બસમાં કાઢી નાખી. ભગવાનનો ડર તો રાખવો જ પડે. દર્શન કરી લીધા છે. મિત્રો તમને ઓળખો છો આ કોણ છે? અમારો છે ભાઈબંધ સિંહ, હા. અમારો ખાસ મિત્ર છે. હા યા કેમ છે ભાઈ? સાંભા. રહેવા દેને છૂટ છે તો ચેક ભાગી જવું જોઈએ. અરે મારો ભાઈબંધ છે કાઈ. હવે ચશ્મા મેં કાઢીને આયા પહેર્યા છે, બરોબર. હવે એ શું કરે એનું નેઠવાનું શું કે છો? બોલ. હવે જાય છીએ અમે ફરી ઘરે જવું છે? ઘરે જવું. હાલો તો મિત્રો હવે ઘરે જઈએ છીએ. તો હવે અમે જાય છીએ ઘર બાજુ. ફાઇનલી ગાઈસ અમે બેસી ગયા છીએ ગાડીમાં. એસી બેસી ચાલુ કરી દીધી છે. મિત્રો ફૂલ ગરમી થવા માંડી. કાંઈ વાંધો નહીં મિત્રો, હાલ છે. મિત્રો મેળો હતો ને, ખાસ બહુ મજા આવી નહીં. દર્શન બર્શન કર્યા, ઉપર ચડ્યા, પબ્લિક હતું. ફાઇનલી મિત્રો અમે હવે નીકળી ગયા છીએ ઘર બાજુ. ભોળાનાથના દર્શન કરી. કેવી મજા આવી મિત્રો, અમને પણ મજા જ આવી. મેળો હતો નહીં એટલે થોડી ઓછી મજા આવી. થોડી ઓછી મજા આવી, બાકી મજા આવે. મેળો હજી બધું ચાલુ છે કામગીરી. પબ્લિકે હતું પણ જેવી એન્જોય કરવી હતી એવી એન્જોય કરવા મળી નહીં. તોય મિત્રો મજા આવી છે. તો વિક્રમભાઈએ ઈકો કર્યો છે, સીધું ઘર જ આવશે. એટલે આ ભાઈ આલ્ટો છે, ઈકો લઈને નથી આવ્યા. હવે તો મેળો બંધ હતો એમાં તો આ ભાઈ વાન ભૂલી ગયા છે, હું ભૂલી ગયો છું. આ ઘરે જ આવી છે, ક્યાં જ આવી છે નથી ખબર પડતી, પણ આ રોડ હાલ્યા જ આવી છે. હવે તો જેને મળવાનું હતું એ તો કાંઈ મળ્યા નહીં, કારણ કે મેળો બંધ હતો. ફોન કર્યો હતો એને પણ એ કાંઈ ફોન ઉપાડો નહીં. હવે તો એવી નીંદર આવે છે ને કે વાત જવા દો. વાગ્યા છે 11:25. તો ટાઈમ ઓવર થઈ ગયો છે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, ન લાગ્યો હોય તો લાઈક કરો. કાંઈ ન થયું હોય સબસ્ક્રાઈબ કરી દો. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે. તો હવે વિક્રમભાઈને કહી દઈએ બાય બાય. તમે કહી દો બાય બાય.